हाँ जी बोलो. What is 2। ये इक्वेशन है इसलिए कंफ्यूजिंग है. अब मैं एक एग्जांपल दे रहा हूँ, सब क्लियर हो जाएगा. व्हाट इज द ग्रेटेस्ट कॉमन डिवाइजर ऑफ 10 and 21? તો 1। 1. પણ મેં શું કર્યું, 10ના ફેક્ટર્સ પાડી દીધા 5 અને 2, 21ના ફેક્ટર પાડ્યા 3 અને 7, પણ જોયું કે એક બી ફેક્ટર કોમન નથી 1. તો આમાં ફેક્ટર કોમન ક્યાં દેખાય છે? ચારે અલગ છે. નો કોમન ફેક્ટર. આન્સર 1. બટ they can ask this as a googly sum. Nobody can stop them for asking this question, કારણ કે તમને quadratic equation, middle term splitting બધું 8 થી આવડે છે. So that's why this chapter sometimes can be tricky. It was a good sum. GCD of two numbers is 8 and their product is 384. Find LCM. GCD no HCF કરીશ. You are more tuned to HCF. HCF of A and B is 8 and their product is 384. A into B 384. 48. Find LCM. Answer is 48. Someone says, Kavya says, but કેવી રીતે? સર આમાં જે 384 છે ને એ પ્રોડક્ટ છે અને આપણે HCF છે એને ડિવાઈડ કરી દો પ્રોડક્ટ થી તો આવી જશે. Exactly. Basically, the formula first number into second number is equal to HCF into LCM. The first number into second number નો ડાયરેક્ટ આન્સર આપેલો છે 384. HCF 8, LCM મળી જાય. હવે આ 17 અને 18 થોડોક માથાનો દુખાવો છે, ધ્યાન से देखना. एक मिनट. GCD 8 એટલે highest common factor of A and B is 8 and LCM 64. So least common multiple of A and B is 64 and A is more than B. So what is A? You cannot use the formula which we just used. પ્રોડક્ટ 512 છે. પ્રોડક્ટ 512 છે. ઓકે, તો A into B, નંબર ઇન્ટુ નંબર ઇઝ ઇક્વલ ટુ HCF ઇન્ટુ LCM. ઓકે, હવે નંબર 1 નથી ખબર, નંબર 2 નથી ખબર, HCF 8 અને LCM 64 એટલે પ્રોડક્ટ 512 છે, પણ પ્રોડક્ટ 512 હોવાથી એનું સ્પ્લિટિંગ ખબર નથી પડતી. તે 2 ઇન્ટુ 264 હોઈ શકે, 4 ઇન્ટુ 128 હોઈ શકે, કેવી રીતે ખબર પડશે? Logic. This is hardcore logic of mathematics. Highest common factor નો મતલબ કે એ ફેક્ટર બંનેની અંદર છે. હાઈએસ્ટ કોમન ફેક્ટર 22 અને 26 નો હાઈએસ્ટ કોમન ફેક્ટર 2 છે, because it is inside. તો હાઈએસ્ટ કોમન ફેક્ટર 8 નો મતલબ A ની અંદર 8 છે, B ની અંદર બી 8 છે. અગ્રી this much? તો A looks like 8M and B looks like 8N. Do you agree? યસ સર. તો A ની અંદર 8 છે, B ની અંદર 8 છે, બંનેમાં એક એક 8 તો છે જ. હવે એ 8 સામે ડિવાઈડ કરી દો. 8 8 જા 64. તો M into N 8 આવ્યું.
હવે પરમ્યુટેશન કોમ્બિનેશન 1 into 8 2 into 4 that's it કે a into b કર કે b into a m into n કે n into m એવી રીતે 1 into 8 હોય કે 8 into 1 ફરક નથી પડતો તો और માં હશે આન્સર કદાચ ના m 1 હોય તો 8 1 ઝા 8 અને n 8 તો 8 8 ઝા 64 આ પહેલો ઓપ્શન અને m2 હોય m2 હોય તો 8 2 ઝા 16 અને n4 એટલે 8 4 ઝા 32 આમાંથી એક જ સાચો છે ના તો બંને ખોટા છે એલસીએમ શું હતું 64 હા એક જ સાચું છે કેમ કારણ કે એ અહીંયાથી ખબર પડે સર ક્યુબ એચસીએફ અને એલસીએમ થી ખબર પડે HCF બંનેનું 8 છે 8 અને 64 માં 8 કોમન છે 16 અને 32 માં 16 કોમન છે જો આ પતી ગયું 16 અને 32 નો હાઈએસ્ટ કોમન ફેક્ટર 16 છે એટલે સેકન્ડ ઓપ્શન ફૂસ તો આ ડિફિકલ્ટ છે ફાવે તો કરજો नहीं तो राम राम हजी एक समझे आओ तो मैं पूरी प्रोसीजर वापस एक बार समझाता हूँ ये चैप्टर में प्रूव दैट a divides b b divides a 2 is a factor જેટલું બી વાપર્યું એ બધું આમાં આવે છે પણ ટફ છે અને એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં મળશે નહીં હા બોલ સર a8 અને b64 આવ્યું ને આન્સર હા પણ સર સબમાં a ગ્રેટર ધેન b નથી લખ્યું કદાચ તો આને એ લખવાનું ને એમ એટલે આન્સર દેતી વખતે જોઈ લેવાનું કયો મોટો પણ 8 અને 64 આ ટુ નંબર્સ પછી મોટો નાનો तो नंबर इंटू नंबर इज इक्वल टू HCF इंटू LCM GCD એટલે HCF 5 LCM 315 A B ग्रेटेस्ट कॉमन डिवाइजर 5 का मतलब होता है कि A के अंदर 5 है और B के अंदर भी 5 है और एक ही 5 है 1575 ના ભાઈ ના 1575 જરૂર નથી કટ કરને સામ સામે 5 5 અને આ 5 63 તો m into n 63 અને 63 ના ભાગ પાડવાના એક તો ઓબ્વિયસલી 1 into 63 અને 7 9 બસ 7 9 તો 5m 5n તો a અને b ના ઓપ્શન છે 5 1 ઝા 5 5 into 63 315 પછી 5 3 ઝા 15 અને 5 1 ઝા 521 ઝા 105 ને 5 7 ઝા 35 5 9 ઝા 45 આટલા ઓપ્શન્સ છે હવે મેન્ટલી ચેક કરવાનું કે ક્યાં ગડબડ છે આ રહી ગડબડ હાઈએસ્ટ કોમન ફેક્ટર 15 આવે છે કારણ કે આની અંદર બી 3 5 છે આની અંદર બી 3 5 છે એટલે વચલું કેન્સલ આમાં હાઈએસ્ટ કોમન ફેક્ટર 5 છે સો ઇટ ઇઝ સ્ટીલ અ લાઈવ ઓપ્શન હા એટલે 5 અને 315 ઓપ્શન હજી લાઈવ છે હવે એલસીએમ જોવાનું કે કયાનું એલસીએમ 315 થાય છે લીસ્ટ કોમન મલ્ટિપલ ઓફ 35 એન્ડ 45 63 થાય છે 35 and 45 શું થાય છે 63 5 7 5 9 7 9 ના ભાઈ ના 9 7 ઝા 63 5 ઝા 5 રહી ગયો 315 થાય છે અને 5 315 નો બી HCF 315 થાય છે એટલે બે આન્સર છે there are two answers સર ઓરમાં લખ્યા આન્સર હા હા અને a is less than b ઓ હા તો બી બંને આવશે
A is less than B, A5, B315 અથવા A35 અને B45 અને આ પૂછાવાની પ્રોબેબિલિટી 0.01 છે. સો હું પાછું બી નહીં કરાવું, બહુ લોડ લેતા નહીં, વિડીયો પાછો જોઈ લેવાનો. डोंट वरी अबाउट इट. आगे बढ़ते हैं. 19 छोड़ो, 20, 21, 22. ले जोड़े मजेदार रिज्जत पापड़. जीसीडी ऑफ टू नंबर्स इज 10, प्रोडक्ट 1500. आओ नत कराओ तो ये सेम सम है. जीसीडी दिया हुआ है, प्रोडक्ट दिया हुआ है, एलसीएम मिल जाएगा. GCD 12 dash LCM is not possible. Superb question. 21 question देखो. Greatest common divisor of A and B is 12. तो कयो LCM शक्य નથી? ऑप्शन है 36, 48, 54 અને 24. 54 કારણ કે ટેબલમાં નથી આવતું 12 ના. that is the correct answer, 54. અને એ તમે ઓપ્શન્સ જોઈને કર્યું કે આ 12 આમાં આવે, આમાં આવે, આમાં આવે. પણ the important conclusion which you have to remember is a fact that GCD is always a factor of LCM. GCD of two numbers is always inside the LCM compulsorily. અને 12 36 ની અંદર છે, 48 માં છે, 24 માં છે, એટલે એ LCM હોઈ શકે છે, પણ 54 કેન નોટ બી ધી LCM. સો રિમેમ્બર ધીસ ફેક્ટ. GCD is always factor of LCM. rational irrational. સર હા બોલો, પૂછો. સર ઓપ્શન ના આપે તો કેવી રીતે ખબર પડે? તો ના ખબર પડે, તો પછી તો ઇન્ફાઇનાઇટ ઓપ્શન થઈ જાય, એટલે પછી એવું નહીં પૂછે, એટલે ઇટ ઇઝ આઉટ ઓફ ક્વેશ્ચન. ઓકે, રેશનલ ઇરરેશનલ બોલો. સૌથી પહેલું 4 રેશનલ રૂટ 36 એટલે 6 પ્લસ 6 એટલે રેશનલ અને 10 પ્લસ 6 રેશનલ. રેશનલ ઇરરેશનલ રેશનલ 11 ये नंबर डेंजरस है. 11 रूट 11. हाँ एग्जैक्टली, बट इट्स अ फेमिलियर नंबर. 8th स्टैंडर्ड से पता है 11 क्यूब इज 1331. तो इन टाइम्स ऑफ टाइम प्रेशर और एक्साइटमेंट तुम इसको रैशनल बुला लोगे, क्योंकि तुमको पता है परफेक्ट क्यूब है, बट क्यूब रूट नहीं, स्क्वायर रूट पूछा है, देयरफॉर इररेशनल. ये रैशनल 1 2 1 2 1 2 1 2 5 3 5 3 3 5 5 3 3. બોલો, આ તો મને કઈ ખબર જ નથી પડતી. 45 રેઝ ટુ હાફ, 45.089 રેઝ ટુ હાફ. સર એટલે રૂટ. हाँ ओके. अब एक बहुत बड़ा धर्म संकट है कि सच में ये परफेक्ट स्क्वायर निकला तो रैशनल हो जाएगा, और अगर ये हम्बग नंबर है तो इररेशनल तो है ही. શું લખવાનું મારે? 50-50 ચૂપ રે, બકવાસ આન્સર નહીં આપ. 10th માં આવ્યો હવે. નોટ ડિફાઇન્ડ. ના, આન્સર છે, તમારી નજર સામે છે, તમે મગજ નથી દોડાવી રહ્યા. રેશનલ. ઇરેશનલ. irrational કેમ ઇરેશનલ? પોઈન્ટ છે. એવું ના, ડેસિમલ તો શું, રૂટ 0.25 એનો આન્સર આવે છે 0.5, તો એ તો રેશનલ છે, એટલે બધા ડેસિમલનો રૂટ કંઈ ઇરેશનલ એવું નથી. સર 45 ને રાઉન્ડ ફિગર બનાવી શકીએ? ના. સર પાછળનું 0.89. ધ રીઝન ઇઝ, જો આ પરફેક્ટ સ્ક્વેર હોત અને જો એનું રૂટ નીકળી શકત તો ડેસિમલ પછી 3 ડિજિટ હોત જ નહીં. પરફેક્ટ સ્ક્વેર્સ કેનોટ હેવ 3 ડેસિમલ્સ. 8th સ્ટેન્ડર્ડ સ્ક્વેર રૂટ ચેપ્ટર ખાવા પડી. યસ 32 રેઝ ટુ 0.2 રેશનલ ઓર ઇરેશનલ? 2 આવે છે answer.
આન્સર આઈ થિંક. શેનો આનો હા કેવી રીતે મતલબ રૂટ 5 મતલબ આ સર રૂટ 2 આવશે 5 હા 2 આવશે 2/10 5 કટ પરફેક્ટ 2/10 2 કટ 1/5 બરાબર 1/5 એટલે ફિફ્થ રૂટ અને 32 માં 5 દુગ્ગા છે therefore final answer is 2 which is rational. ખબર પડી કે કેવું 8મા 9મા 10માનું સામૂહિક જ્ઞાન અપ્લાય કરવું પડે કોક વાર. સર આ વાળી પીડીએફ સર વોટ્સએપમાં મોકલશો? હા હા પ્રિન્ટ આઉટ ઘરે આપી જઈશ તું કે 28 prove that this does not exist. આવું કેવો ક્વેશ્ચન છે કેમ ભાઈ? ઓકે આઉટ ઓફ સિલેબસ. 29 any number divided by 3 can leave the following remainders. क्या आंसर आएगा? હું 1 or 2? સાધારણ શબ્દોમાં ક્લોઝ બટ રોંગ. નોર્મલ શબ્દોમાં કહો દુનિયાનો કોઈ બી નંબર લો 3 થી ડિવાઈડ કરો તો રિમાઇન્ડર બચશે, કોક વાર નહીં બચે. બટ વોટ આર ધોઝ પોસિબલ રિમાઇન્ડર્સ? 0 અને 1 2 9 0 1 2 0 અને 1 2 1 2 9 2 દુનિયાનો કોઈ બી નંબર 4 થી ડિવાઈડ કરો તો પોસિબલ રિમાઇન્ડર્સ આર દુનિયાનો કોઈ બી નંબર 1 2 3 7 થી ડિવાઈડ કરો 1 2 3 4 5 6 તો પોસિબલ રિમાઇન્ડર્સ આર 0 1 2 3 4 અને divided by 2 will always leave remainder 0 or 1. છે કંઈ દમ ક્વેશ્ચનમાં? પણ જાણવું જરૂરી છે. એકવાર જાણશો તો જ આવડશે, બાકી અચાનક પૂછું તો ના આવડે બધાને. किसी भी नंबर को इससे डिवाइड करो तो क्या क्या पॉसिबल रिमाइंडर है. बाकी શું કરત તમને કહું પણ તમે માથું ખજવાડીને ચાલુ કરત. અચ્છા એની નંબર એમ તો 20 21 22 23 24 લઈએ આપણે ડિવાઈડ બાય 3 અને ટ્રાયલ એન્ડ એરર કરીને ખબર પડે 3 6 18 બચ્યો 2 3 7 21 બચ્યું કંઈ નહીં 3 7 21 બચ્યો 1 3 7 21 બચ્યો 2 અને 3 8 24 બચ્યું કંઈ નહીં therefore 0 1 and 2. એટલામાં તો અમારું પેપર પતી જાય. બાજુવાળો હસતો હોય તમારા પર, લેક્ચરમાં એબસન્ટ રહેતો ને. थोड़ा सा गूगली क्वेश्चन. a square divided by 2 will leave what remainder? a square એટલે દુનિયાનો કોઈ બી પરફેક્ટ સ્ક્વેર 1 4 9 16 25 0. 0 અને 1. હવે આમાં કેવું છે કરીને જોઈ લેવાનું 1 4 9 16 25 ને 36 ડિવાઈડ બાય 2 પરફેક્ટલી ડિવિઝિબલ હોય તો રિમાઇન્ડર 0 અને 1/2 માં રિમાઇન્ડર 1 2 4 8 રિમાઇન્ડર 1 2 6 2 12 24 રિમાઇન્ડર 1. આન્સર ઇઝ 0 and 1. તો 5 માં 0 1 2 3 4 સર એની નંબરમાં સ્ક્વેર્સ બી આવી ગયા ને 5 માં 0 1 2 3 4 ઓકે જોઈ લઈએ એકવાર. આમાં રિમાઇન્ડર 1 આમાં રિમાઇન્ડર 4 5 1 5 બચ્યો 4 5 3 15 બચ્યો 1 5 5 25 અને 5 7 35 બચ્યો 1. આન્સર ઇઝ 0 1 and 4. ડોન્ટ ઓવર એસ્ટિમેટ યોર ઇન્ટેલિજન્સ.
आंसर इज 014. એટલે આ પહેલો સમ નથી कि 012 01234 0123567 इसमें करना पड़ता है. अब बताओ a²/6 का रिमाइंडर क्या आएगा? 016 પાછો તુક્કો માનનિયા 016 કાંઈ ધંધો નથી લાઈફમાં, તુક્કા મારે રાખો, લાગે તો તીર. રિમાઇન્ડર 1, રિમાઇન્ડર 4, રિમાઇન્ડર 3, 6 2s are 12, 6 2s are 12, રિમાઇન્ડર 4, 6 4s are 24, રિમાઇન્ડર 1 ને 6 6s are 36, રિમાઇન્ડર 0, 0134. ઇન શોર્ટ કરીને જોઈ લેવાનું. सोचो और बताओ आंसर. 5k plus 1 whole square leaves remainder dash when divided by 5. k ની 5 વેલ્યુ અઝ્યુમ કરવાની અને 5k plus 1 સ્ક્વેર નો આન્સર કાઢવાનો. k1 तो आंसर क्या आएगा? 36. k1 36. k2 121 k3 121 k4 અને k5 એટલે પચું 25 ને 1 26 26 સ્ક્વેર આપણને આવડતું નહીં, ડેટાબેઝમાં નથી. 676 હા 676 676. હવે એને 5 થી ડિવાઈડ કરીને ચેક કરો કે રિમાઇન્ડર શું. આન્સર એક જ છે, રિમાઇન્ડર ઇઝ 1. આ બધા નંબર 5 થી ડિવાઈડ થાય એમાં 1 ઓછો કરી દો. 35 120 255 440 અને 675. ખબર પડી? હા સર 3k minus 2 તો ફરીથી k ની વેલ્યુ k1 તો 3k minus 2 square 1, 6 minus 2 4 2 square, 9 minus 2 7 2 square, 4 12 minus 2 2 square, 5 15 minus 2 square. 69 When divided by 3, 1. 1 6 ને 8 14 ને 1 15, 1 1 1 1 1. આન્સર 1. અને આમાં બે આન્સર છે એટલે બે બ્લેન્ક આપેલી છે. યુ નો વોટ ટુ ડુ નાઉ. મેં ક્યુબ છે સર. આ તો ક્યુબ કરવું પડશે એટલે આપણે હમણાં નથી કરતા, પણ આવી રીતે કરવાનું. ક્યુબમાં થોડો ટાઈમ વધારે લાગે. एक सुपर शॉर्टकट मेथड है अगर फिल इन द ब्लैंक्स में p by q पूछा तो. डू यू रिमेंबर दैट एनीबडी? p by q सुपर शॉर्टकट. ડેસિમલ પછી અગર બે નંબર્સ પર બાર આવે તો 2 9 આવે. હા એવું કંઈક. અને જો કેટલી ફાસ્ટ મેથડ છે. 45.2 બાર સમ હું જોઉં એટલે હું લખું 452 minus 45 upon 9. That's all. 407 upon 9. Sum over. નથી ભરોસો? કેલ્ક્યુલેટર ભરોસો દેવડાવશે. 45.2222 कैल्सी ने बता दिया. सुपर फास्ट मेथड है ये. ફરીથી કરું છું. 5625 minus 56 upon 99. ખાલી એક માઇનસ કરવામાં ટાઈમ જાય. 5569 સર આ મેથડ માં એટલું જ છે, પેલું જે વગર કામનું ગ્રામર એને લખવાનું નહીં, બાકી બધું તો સેમ જ છે ને, માઈનસ કરવાનું, ડિવાઈડ કરવાનું. ये सॉरी 5569 डिवाइडेड बाय 99 56.252525 तो 1157 माइनस 11 अपॉन 90. હવે આ 90 અહીંયા 9 હતું, અહીંયા 99 ને અહીંયા 90.
ઉભા રહો હજી ઉભા રહો 2698 minus 26 upon 990 900 2696 અને 25 minus 2 upon 90. તો આ વિડીયો ફરીથી જોઈ અને પોઝ કરી અને खजवाड़ जो तो खबर पड़से. डिनोमिनेटर का रूल बता रहा हूँ. डिनोमिनेटर का रूल है જેટલા બાર ઓકે ડેસિમલ પછી જેટલા બાર એટલા 9 અને જેટલા બાર વગરના એટલા 0. ડેસિમલ પછી 12 9, ડેસિમલ પછી 2 બાર 2 9, ડેસિમલ પછી 1 બાર અને 1 નોન બાર 90, ડેસિમલ પછી 2 બાર અને નોન બાર 990. ખબર પડે છે? हाँ सर यस सर डेसिमल પછી Yes, sir. एक बार एक नॉन बार 90. तो ये हो गया डिनोमिनेटर का राज. और न्यूमरेटर का राज है नंबर विदाउट डेकोरेशन. ડેકોરેશન વગરનો નંબર એટલે ડોટ ડેશ બાર ફાર કંઈ નહીં જોવાનું. 452 5625 1157 2698 અને 25 કારણ કે આગળ ઝીરોની વેલ્યુ નથી. આ રહ્યું 452 5625 1157 2698 અને 25 માઇનસ નોન બાર નંબર. આખા નંબરમાંથી બાર વગરનો નંબર માઇનસ કરવાનો એટલે 45 56 115 26 2. સર તમે 115 ના જગ્યાએ 11 જ લખ્યું છે ઓલા. હા તો એમાં 5 આવશે જ. મોરલ ઓફ ધ સ્ટોરી, ધ ફોર્મ્યુલા લુક્સ સમથિંગ લાઈક ધીસ. નંબર without decoration upon non-bar number upon nines and zeros. અને નાઇન્સ એન્ડ ઝીરોઝમાં આગળ ડેસિમલ પછીના નવડા બાર ઝીરો નોન બાર વટ એવર હાઉ એવર યુ વોન્ટ ટુ રિમેમ્બર ઇટ. દેર ઇઝ નો કરેક્ટ ટેકનિક, પણ યાદ રાખો તો ફાયદો થશે. PYQ सम्स ये हमने लास्ट टाइम नहीं किया था. $341 divided by 125 terminating or not? ટર્મિનેટિંગ Why? नॉन टर्मिनेटेड टर्मिनेटिंग सर क्योंकि टूज और फाइव्स आता है. एग्जैक्टली. डिनोमिनेटर अगर 2 रेस टू m 5 रेस टू n है ऐसा दिखता है, मतलब मेड अप ऑफ 2s एंड 5s. लास्ट टाइम नहीं किया था 10 20 30 80 40 500 1000 नहीं? तो ये 9th में हमारा पत्યું. कोई भी नंबर लो दुनिया का और उसको 2 रेस टू m 5 रेस टू n से डिवाइड करो तो आंसर टर्मिनेटिंग है. और 2 रेस टू m 5 रेस टू n मतलब 2s और 5 से बने हुए नंबर्स. फॉर एग्जाम्पल नंबर्स मेड अप ऑफ ओनली 2 4 8 16 32 64 આ બધા નંબર ખાલી બગડાથી બનેલા છે. ડિવાઇડ એની નંબર વિથ ધીસ ટર્મિનેટિંગ આન્સર. નંબર્સ મેડ અપ ઓફ ઓનલી 5 જે ચાલે 5 25 125 625 3125 વધતા જાય. કોમ્બિનેશન 2 5s are 10 4 5s are 20 8 5s are 40 4 into 25 100 2 into 125 250 300 1000 4000 एक्सेट्रा. ये सब में एक गलत नंबर आ गया. कौन सा? 300 300 300 में 3 है जो नहीं चलेगा, बाकी सब में सिर्फ 25 है. एंड देयरफॉर 125 555 टर्मिनेटिंग. 495 अपॉन 625
ટર્મિનેટિંગ. ટર્મિનેટિંગ 111 upon 50. 50 is 255, terminating. અને 199 upon 7, નોન ટર્મિનેટિંગ નોન ટર્મિનેટિંગ રેકરિંગ. પણ આ પૂછતા જ નથી. આમાં આ પૂછ્યું જ નથી. આમાં તમને એ પૂછે છે કે સાચે જ 341 ડિવાઈડ બાય 125 કરશો તો ટર્મિનેટિંગ પણ કેટલા ડેસિમલ નંબર પછી ટર્મિનેટ થશે? 0.1, 0.17 or 0.173? हाउ मैनी डेसिमल प्लेसेस? किसी को भी पता है? કે તો ખબર પડે. અને ડિવાઈડ નથી કરવાનું, નહીં તો આ રહ્યો કેલ્ક્યુલેટર લો. 341 upon 125. આન્સર ઇઝ ઇટ વિલ સ્ટોપ આફ્ટર 3 ડેસિમલ પ્લેસીસ. પણ કેમ? સર 125 માં 5 3 ટાઈમ્સ આવે છે. ઓકે, હા તો અહીંયા 4 આવવું જોઈએ. હા હા, કારણ કે 625 માં 4 વાર પંજા આવે છે. આપણે ચેક કરી લઈએ. 495 ડિવાइडेड बाय 625. ત્રણ જ આવ્યા. નીચે આવે लॉजिक में कुछ गैप है. अब मैं बता देता हूँ. सॉरी 3 અહીંયા 2 અને આમાં તો ટર્મિનેટ થશે ક્યાંથી? ઇટ્સ અ નોન ટર્મિનેટિંગ નંબર, એટલે આ ગૂગલી લખ્યું છે કે એવું થાય જ નહીં. ધ ટ્રિક ઇઝ રિટન ઇન ધ પીડીએફ, એટલે એમાંથી જ વંચાવું એટલે તમને યાદ રહે. It says, for below sums, remember the concept, higher number of 2s and 5s. ડોટ પછી કેટલા ડિજિટ પછી સ્ટોપ થઈ જશે તો બગડા અને પંજામાં જે વધારે હોય એ નંબર તમારો આન્સર છે. તો 125 એમાં 2 તો છે નહીં, 3 પંજા છે. આન્સર ઇઝ 3. ઓલામાં 4 પંજા પણ એક પંજો કટ થાય છે. 5 495 એટલે 5 8 ઝા ના 5 9 ઝા 45, 5 9 ઝા 45, તો હરીફરીને 99 upon 125 થાય. કેન્સલેશન કે બાદ આન્સર દો. 11150 2 પંજા છે. એમાં એક દુગ્ગો અને 2 પંજા છે, તો વધારે શું છે? પંજા 2. આન્સર ઇઝ 2. આટલું બધું ગળું ઘસ્યા પછી એક સવાલ પૂછું. This will terminate after how many digits? तो बेसिक लॉजिक इज 500 ने फैक्टराइज कर दो. 5 25 અને 25 એટલે 2 બગડા અને 3 પંજા, and 3 is a higher number, therefore 1247 upon 500 will stop after 3 decimals. 1247 upon 1247 upon અબે ચેટ કરે ના પાડી છે ને, પોપઅપ થાય, હેરાન કરે મને. હવે આ પાછું અહીંયા જ આવે. કોણ છે? જુગલ ઠક્કર તું હતો? બહુ અઘરું. હા, રિટર્ન ટુ મીટિંગ. ઉપરથી ચેટ કઈ રીતે બંધ કરવાનું? સિક્યોરિટી અલાવ પાર્ટિસિપેન્ટ્સ ટુ ચેટ. નો. મીટિંગ ચાલુ છે ને ભાઈ? કૃષ્ણા પટેલ બોલ. યસ કૃષ્ણા. કઈ નથી કેવું. 1247 upon 1247 upon 500. 0.
1247 upon 500. 2.494 terminates after 3 decimals. कॉन्जुगेट सर्ड, मैंने तुमको स्क्वायर रूट निकालना सिखाया था एक लेक्चर में, एंड दैट टॉपिक वाज कॉल्ड सर्ड्स फ्रॉम द ओल्ड टेक्स्ट बुक. कॉन्जुगेट सर्ड એટલે ઊંધું. 6 પ્લસ રૂટ 2 का कॉन्जुगेट सर्ड होता है 6 माइनस रूट 2, एंड रूट 2 प्लस रूट 5 का कॉन्जुगेट सर्ड होता है रूट 2 माइनस रूट 5. ऑब्जेक्टिव क्वेश्चन ભૂલથી બી જૂનો કંઈક પૂછ્યું તો તમને આવડવું જોઈએ. હવે 4 ટાઈપના सम्स બતાવું છું, એક એક કરીશ, બાકીના 3 હોમવર્ક છે તો લખી જ લેજો ને તો નહીં આવડે. Find the smallest number between 1001 and 2001. 1001 અને 2001 ની વચ્ચે એક સ્મોલેસ્ટ નંબર ગોતો which is divisible by 5. X is divisible by 5, X is divisible by 7, and X also should be divisible by 9. ये बहुत डिफिकल्ट टॉपिक है, मतलब કન્ફ્યુઝિંગ है, लिखते रहो. તો એક એવો નંબર જે 1001 અને 2001 ની વચ્ચે છે, એવા ઘણા નંબર હશે, પણ સ્મોલેસ્ટ નંબર which is divisible by 5, 7 and 9. નંબર which is divisible by 5 and 7 and 9, that is called least common multiple of 5, 7, 9. 315. જે નંબર 5, 7, 9 ત્રણેયથી ડિવાઈડ થાય એને એનું LCM કહેવાય, which means you have to find least common multiple of 5, 7, 9, which is just multiply 5 into 7 into 9, 315. પણ 315 આન્સર નથી, કારણ કે એ 1001 અને 2001 ની વચમાં નથી. अब क्या करने का? Do you remember I had asked a question કે 315 is the smallest multiple, પણ એના પછીનું મલ્ટિપલ કયું? સર એનું ડબલ. બેઝિકલી 315 નું ટેબલ છે. into 3 વાળું. હું હજી એક કરીશ ને તો હું રેન્જમાં આવી જઈશ. હા, તો એ જ આન્સર હશે. 1260. પણ આ 1001 2001 છે, 4 વારમાં આવી ગયું. કોઈ મોટા મોટા નંબર હશે તો મેથડ ક્યાં છે? ટેકનિક. ધીસ ઇઝ નોટ ટેકનિક, ધીસ ઇઝ કોલ્ડ મેન્યુઅલ લેબર. ટેકનિક દેખો. 315 નું મલ્ટિપલ આ બેની વચ્ચે, તો આ લખશો નહીં તો આવડવાનું નથી. 1001 upon 315 કરવાનું, એન્ડ ટ્રાય ટુ સિમ્પ્લિફાય એઝ મચ એઝ પોસિબલ. હવે આ કેન્સલ તો થતું જ નથી, તો મારે રીતસર તુક્કો મારવો પડે કે 3 થી કે 4 થી. તો 315 into 4 તો મોટો નંબર થઈ જાય છે, એટલે કટ કરું તો 3 પોઈન્ટ સમથિંગ આવશે. જે આવે એ મને ફરક નથી પડતો. 3 પોઈન્ટ સમથિંગ આવ્યો એટલે 3 થી વધારે. સો 4 ઇઝ ધ મેજિક નંબર. 315 into 4 કરો, તમારો આન્સર આવી જશે. एक और एग्जाम्पल दे रहा हूं. फाइंड लखी लो नंबर डिविजिबल बाय 2, 3 and 5 between 6849 and 7000. स्मॉलेस्ट नंबर 6849 અને 7000 ની વચ્ચે, અને આ ત્રણેયથી ડિવાઈડ થાય. તો પહેલા તો LCM ફાઇન્ડ કરવાનો, કારણ કે LCM ઇઝ અ સ્પીસીઝ વિચ ગેટ્સ ડિવિઝિબલ બાય 2, 3, 5, 30. હવે 6849 પછી 30 નો કયો મલ્ટિપલ છે? એના માટે 6849
अपॉन 30 કરવાનું. 3 2s are 6, 3 2s are 6, 8 અને 3, 2283 upon 10 અને 2283 upon 10 એટલે 228.3 અને 228.3 પછીનો નંબર ઇન્ટુ 30 કરો. સિક્સ 6870 જો આવી ગયો. સ્મોલેસ્ટ નંબર બિટવીન ધીસ ટુ ડિવાઇડેડ બાય 235. પડી ખબર? એવા 4 સમ છે. પછી નેક્સ્ટ 4 ઇઝી લાગશે તમને. સ્મોલેસ્ટ નંબર ઓફ 2 digit, smallest number of 3 digit, 4 digit, 5 digit, 2 digit number, 3 digit number, 4 અને 5 digit number. આ બધા એક રેન્જ છે. લખવું હોય તો લખી લો. 2 digit નંબરનો મતલબ 10 થી 99 ની વચ્ચે. 3 digit નંબરનો મતલબ 100 થી 999 ની વચ્ચે. 4 digit નંબરનો મતલબ 1000 થી 9999 ની વચ્ચે. એન્ડ લાસ્ટ 5 digit number is 10,000 to 5 times 9. This is exactly the first sum. ખાલી લખવાની સ્ટાઇલ અલગ હતી. આનાથી આનાની વચ્ચે તો આ એ જ છે ને. એન્ડ ડિવિઝિબલ બાય 237 એટલે આનો એલસીએમ, પછી આનો એલસીએમ. ખબર પડી? તો ઇફ આઈ હેવ ટુ સોલ્વ 56 નંબરનો સમ, પહેલા હું એલસીએમ ફાઇન્ડ કરીશ ઓફ 2 3 7 એટલે 42. પણ મારે સ્મોલેસ્ટ નંબર નથી જોતો, લીસ્ટ નહીં. લીસ્ટ બટ ઇટ શુડ બી 5 ડિજિટ નંબર. તો 42ના ટેબલમાં 5 ડિજિટ નંબર કયો? તો 5 ડિજિટ નંબરને 42 થી ડિવાઈડ કરવાનો, which is 5000 upon 21. અને બસ રેન્ડમ એકદમ રફ એસ્ટિમેટ જોઈએ છે. સો યુ હેવ ટુ નાવ કેન્સલ વિથ 3. 3 1s are 3, 3 6s are 18, 3 6s are 18, 3 6s are 18.66 upon 7. અને હવે 7 થી કટ કરો. 7 2s are 14, 26, 7 3s are 21, 56, 7 8s are 56 point something. અહીંયા ચાલશે આ જે ચાલુ હોય. એટલે 238 થી થોડું વધારે એટલે 239 into 42. આ એરેથમેટિક પ્રોગ્રેશનમાં બી કામ લાગશે. 10038. 10038 is the magic number which is divisible by 2, 3 and 7 and is a 5 digit number. મને કાંઈ ખબર ના પડી. તું ચિંતા ના કર. આ જેને ખબર પડે એના માટે જ છે આ લેક્ચર. તું એક લેક્ચર તું માઇનસ કરી દેજે. જેટલું ખબર પડે એટલું કરજો, કોઈ પ્રોબ્લેમ નથી. Find the smallest number which when decreased by 5 is a multiple of 15 and 18. तो 57 सम सिखवाड़ू छू. क्वेश्चन में मैंने पढ़ा is a multiple of 15 and 18. इसका मतलब क्या? બંનેના ટેબલમાં આવે LCM. અને 15 અને 18 નો LCM તમને કહું 5 અને 18 90. પણ find smallest number which decreased by 5 is a multiple. હવે આ 8th સ્ટાન્ડર્ડમાં જ્યારે ઇક્વેશન બનાવતા શીખવાડ્યું ને, is equal to multiple of 15 and 18 એટલે LCM.
સ્મોલેસ્ટ નંબર ડિક્રીઝડ બાય 5. x minus 5. x minus 5. એડ કરવાનું. હા બસ. એટલે હવે તમે લોજિક બેસાડો કે 95 એક નાનામાં નાનો નંબર છે જેમાંથી 5 ઓછા કરો તો એ 15 અને 18 નું મલ્ટિપલ બની જાય છે. 95 પછીનો નંબર કયો આવશે? 95 નો ટેબલ ના, 90 નો ટેબલ. 95 નો ટેબલ નહીં, 90 નો ટેબલ, પણ એમાં +5 કરી દેવાનું. વાંધો નહીં, મેથ્સ. 95 ના ટેબલ માઇનસ 95 નો ટેબલ નહીં, 90 ના ટેબલમાં +5 કરવાના તો બીજા આન્સર્સ મળે. એનીવેઝ દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ફરીથી એકવાર 59 sum is equal to multiple of 2 3 11 એટલે LCM of 2 3 11 એટલે 66. Find the smallest number which increased by 17. કેટલું ઈઝી છે, મળી ગયો. 49. ખબર પડી. અને લાસ્ટ find largest number dividing 43 38 75 leaving remainder 1 2 3. ધ્યાનથી જોજો, આ અલગ છે. એક એવો મોટામાં મોટો નંબર ડિવાઇડિંગ 43 જે 43 ને ડિવાઈડ કરી શકે, 38 ને ડિવાઈડ કરી શકે અને 75 ને ડિવાઈડ કરી શકે. પણ જ્યારે ડિવાઈડ કરે ત્યારે રિમાઇન્ડર બચવું જોઈએ 1 2 અને 3. એટલે 43 ડિવાઇડેડ બાય, હા, તો 43 ને x થી ડિવાઈડ કરું તો 1 બચે, 38 ને x થી ડિવાઈડ કરું તો 2 બચવું જોઈએ, 75 ને ડિવાઈડ કરું તો 3 બચવું જોઈએ. હવે આ ડિવિઝનમાં મારે કંઈ ના બચાવવું હોય, રિમાઇન્ડર 0 જોતો હોય તો 43 માંથી 1 માઇનસ કરી દેવાનું. 43 ડિવાઇડેડ બાય 7 હોય તો 7 6 42, બચ્યો 1. પણ મારે આ એક નથી બચાવો તો 43 માંથી 1 ઓછો કરી દેવાનો, પછી ડિવાઈડ કરીને જુઓ 0. તો 43 માં 1 ઓછો 42, 38 માં 2 ઓછા કરી દેવાના એટલે કોઈ રિમાઇન્ડર બચે જ નહીં, 36 રિમાઇન્ડર 0. 75 માં 3 ઓછા 72 થી x ડિવાઈડ કરો તો રિમાઇન્ડર 0 આવશે, કારણ કે જે બચતું હતું એ પહેલા જ કાઢી નાખ્યું. બટ હુ કેન ટેલ મી વોટ ઇઝ ધીસ x? 6. આન્સર નથી પૂછતો, x શું છે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ x નહીં, વોટ ઇઝ x? smallest number HCF. This is basic maths છે પણ બહુ ડિફિકલ્ટ છે. 3 નંબરને x ડિવાઈડ કરી શકે છે એટલે x હાઈએસ્ટ કોમન ફેક્ટર છે. એટલે તમે 42 36 72 નું HCF કાઢવાનું હતું, પણ સીધું કહેવાની જગ્યાએ આખા ગામની પ્રદક્ષિણા કરી અને આ રીતે સમજશો તો કોઈ બી સમ સોલ્વ થશે. અને ફાઇનલ આન્સર ઇઝ 6 as somebody said, highest common factor of all. 6 કે 12, હા 6 42 માં 12 નથી. ફરીથી એકવાર બતાવું છું, this is different, that's why sum number 63, 21 44 અને 110, 21 44 અને 110 ને ડિવાઈડ કરતો એક એવો નંબર ગોતો જે ડિવાઈડ કર્યા પછી રિમાઇન્ડર આપશે 7 2 અને 5.
तो पहला ज 7 ઓછા कर दो 21 - 7 14 44 - 2 42 110 - 5 105 અને પછી આ ત્રણનો હાઈએસ્ટ કોમન ફેક્ટર ગોતો તો તમને તમારો નંબર મળી જાય 7. This is complete by heart. મને ગુજરાત બોર્ડ પર બિલકુલ ભરોસો નથી અને એ લોકો જૂના પેપરમાંથી ગમે તે ક્વેશ્ચન પૂછી શકે એટલે આ જૂનું મટીરિયલનું બાય હાર્ટ સેક્શન છે. 15 વસ્તુ છે, 15માંથી 10 આવડતી જ હશે તમને અને 5 નવી છે. બાય હાર્ટ કરવાનું છે, થિંગ્સ ટુ મેમરાઇઝ. સો વી હેવ ડન. અને આ કંઈ નથી, ધીસ ઇઝ જસ્ટ શોકેસ. सम्स करवाना નથી. ઓકે સર. This is to show you that prove irrational can be single number. It can be number with something multiplied or divided. It can be irrational plus natural number. અને અથવા ડબલ ઇરેશનલ નંબર જે લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ બી કર્યા હતા એક્સેટ્રા. સો દિસ ઇઝ જસ્ટ અ टेबल ऑफ प्रूव इरेशनल. मॉरल ऑफ द स्टोरी, तुम इसमें से सम मैं आंसर के साथ भेज दूंगा, गो थ्रू इट और ये टेबल वाले सम्स कर लो, बॉक्सेस वाले, उतना इनफ है. ओके डन. गुड. सो स्टॉप.